દાદા બોલો. તમે આ લીમડાના છાંયે બેઠા છો, ઉપર એમ કહેવાય કે લીમડા ઉપર લીંબોળી આવી છે. હા. એટલે મને એક વાત યાદ આવે કે ભાઈ લાખ લીંબોળીએ ક્યારેય લીમડો નમે નહીં તો આભમાં હંમેશ થાય ઊંચો, પણ અમફળ આવતા અધિક સોહાવતા ધરા પર જળુંબે તરત આંબો. સમજ્યા? આ લીમડાની ઉપર લાખો લીંબોળી આવી જાય પણ લીમડો જે છે એ કોઈ દી નમે નહીં. એ મારો દીકરો આભમાં હંમેશ ઊંચો થતો જતો હોય, પણ આંબાની ઉપર જયારે કોર આવે ને ત્યારથી આંબો મંડે નમવા. હા, મતલબ શું છે ખબર છે? માણસની માલિપા ગુણ આવે, માણસની પાસે સંપત્તિ આવે, સત્તા આવે, તો માણસ નાનો થઈને રહે તો એ માણસની કિંમત થાય. બીજું કે મોટો માણસ જગતના ચોકમાં કોણ? તો મોટો માણસ ઈ કે જેની પાસે જાતા કોઈ વ્યક્તિ પોતાની જાતને નાનો ન અનુભવે. બરાબર ને દાદા? હા. એટલે એ બાબતે તમે કઈક વાત કરો લ્યો. હવે એ બાબતમાં તો શું હું વાત કરું કે નાનો માણા કોણ, મોટો માણા કોણ? હા, કે હા, જે મળતરી વાળો છે એ મોટો માણા ગણાય. અત્યારે નાનો ભલે ઉંમરમાં નાનો છે, હા. પણ મળતરી વાળો છે એ મોટો ગણાય. મતલબ કે જેનું દિલ ઉદાર હોય, જેની પાસે કઈક ગુણ હોય. ગુણ હોય એ કોઈને આપી શકે એવો હોય, એની વાતું હોય હા, સાચું. કે ભાઈ ફલાણા માણા પાસે મારે કામ છે પણ હું ફલાણા માણા પાસે જઈશ તો પાછળ નહીં આવું. હા, તો ઈ મોટો માણસ. એ મોટો માણા, એનામાં એવા ગુણ છે. હા, અને આપી પાછળ ન પણ વારે. 100%, 100%. રૂપિયામાંથી પાયલી પણ ઈ આપે. સાચું, ટૂંકમાં મદદ એમાં કરે. બે મત નહીં. એ સાચું, મોટો. વાહ દાદા વાહ.